ડિંડોલી વિસ્તારમાં રહેતો એક યુવક જીવનથી હતાશ થઈને રેલવે પાટા પર સુસાઇડ કરવા જઈ રહ્યો હોવાનો કોલ મળતા જ ડિંડોલી પોલીસ વીજળી ઝડપે દોડી હતી. યુવકના મોબાઈલના લોકેશનને ટ્રેસ કરી પોલીસે તેની પાસે પહોંચી જઈ તેને બચાવી લીધો હતો. પોલીસની સતર્કતા અને સ્ફૂર્તિના લીધે યુવકનો જીવ બચી ગયો હતો. આજે તારીખ 4 માર્ચે સવારે 11 વાગ્યાના અરસામાં ડિંડોલી રોયલ સ્ટાર ટાઉનશીપમાં રહેતા પ્રશાંત આહિરે નામના યુવકે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો. પ્રશાંતે કંટ્રોલ રૂમ પર કહ્યું હતું કે પોતે રેલવે પાટા ઉપર સુસાઇડ કરવા માટે જઈ રહ્યો છે. સુરત પોલીસ કંટ્રોલ રૂમના સ્ટાફે આ કોલને ગંભીરતાથી લઈ તાત્કાલિક ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઓને જાણ કરી એલર્ટ કર્યા હતા. પ્રશાંત આહિરે આત્મહત્યા કરે તે પહેલા પોલીસ કર્મીઓએ તેને પકડી લીધો હતો અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં પ્રશાંત આહિરનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના માતા પિતાને બોલાવી કબજો સોંપ્યો હતો. આમ ડિંડોલી પોલીસે માનવીય અભિગમ દાખવી સમય સૂચકતા વાપરી આત્મહત્યા કરવા ગયેલ યુવકનો જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરી હતી.